વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો દેવી લક્ષ્મી સ્વયં આવે છે। વાસ્તુના કેટલાક નિયમો ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ અને વૃક્ષછોડનું પણ ઘણું મહત્વ છે। ઘરમાં રાખેલી દરેક વસ્તુમાં ઉર્જા હોય છે, જેની અસર ઘરમાં રહેતા વ્યક્તિ અને તેમની પ્રગતિ પર પડે છે। વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઘરના મુખ્ય દ્વાર પર શુભ વસ્તુઓ સ્થાપિત કરવી જોઈએ। આવો જાણીએ શું છે તે વસ્તુઓ। તુલસીનો છોડ। સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। સારી આર્થિક સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન હોવો જોઈએ। આ માટે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરવા જોઈએ। ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। શુભ સંકેત। ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ શુભનું નિશાન લગાવવાથી ઘરના સભ્યોને લાભ મળે છે। તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે। આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ પહેલા કરતાં સારી છે। બંધના મુજબ બાંધો। દરેક શુભ પ્રસંગમાં ઘરના મુખ્ય દરવાજા પર બંધનવર બાંધવામાં આવે છે। સનાતન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। બંધનવાર ઘરમાં સૌભાગ્ય લાવે છે। તેને લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે। બંધનવારમાં હંમેશા કેરી કે અશોકના પાનનો ઉપયોગ કરવો જોઈએ। સુગંધિત ફૂલના વાસણો। ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શુક્ર ભગવાનને પ્રસન્ન કરવું જરૂરી છે। ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સુગંધિત ફૂલોના વાસણ મૂકો અને દરરોજ તેમને પાણી આપો। આમ કરવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનું આગમન થાય છે। સૂર્ય યંત્ર। ઘરમાં સકારાત્મક ઉર્જા માટે સૂર્યની કૃપા હોવી જરૂરી છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સૂર્ય યંત્ર ઘરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવામાં આવે તો તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે, તેમજ ઘર ધનથી ભરેલું રહે છે। માં લક્ષ્મી ચરણ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના ચરણોનું ચિત્ર લગાવવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે। ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના ચરણ અવશ્ય રાખો। ભગવાન ગણેશ। ભગવાન ગણેશને ઘરના મુખ્ય દ્વાર પર મૂકો। ભગવાન ગણેશને એવી રીતે મૂકો કે તેમની પીઠ બહાર હોય। ભગવાન ગણેશનું મુખ અંદર રાખવાથી અવરોધોનો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે।